આજની કહાનીમાં તો તમને સરપ્રાઈઝ મળવાની હતી, તો બ્લોગ પૂરો જોજો. જાગ્યા તા તો 8 ને 2 થઈ ગઈ હતી ને ફટાફટ નાઈ જોઈને ફ્રેશ થઈને આવી ગયા અને પછી કરી લીધા માતાજીના દર્શન. દર્શન કરીને આપણી ભરબુડીને કાઢીને નીકળી ગયા અને પહોંચી ગયા સીધા કામે પહોંચીને જોયું તો તમને બધાને ખબર જ છે કે આપણે કામ શું કરવાનું છે. થોડીક વાર જઈને બેઠા છીએ ના તો શેઠનો ફોન આવ્યો કે ઘરે એરું નીકળે આ લે પછી તો શું ફટાફટ પહોંચી ગયા શેઠના ઘરે. તમને ખબર છે કે આપણે રહ્યા ગામડાના એટલે બીક તો થોડી ઓછી જ લાગે. એરું પકડીને આવી ગયા આપણે સીધા આપણા કામે અને થોડું કામકાજ હતું એ કામકાજ બકાવ્યું ત્યાં તો આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો હતો અને પાછી આપણી ફરબુડીને કાઢી. અને તમને જો કીધી હતી ને સરપ્રાઈઝ ની વાત, તો એ સરપ્રાઈઝ એવી હતી કે આપણે હવે નોકરી કરવાની બિલકુલ ઈચ્છા નથી. કોન્ટેન્ટ ક્રિએટર બનવું હોય તો તમને સારો કોન્ટેન્ટ આપવો પડશે, એટલા માટે નોકરી મૂકવી છે. પછી શું બાપા સીતારામના દર્શન કરીને નીકળી ગયા ઘર બાજુ. ઘરે પહોંચી ગયા અને આવી ગયા ભાઈબંધો પાસે મજા માણવાને. ત્યાં પહોંચ્યો તા તો કે હું 500 ના ચશ્મા લાવ્યા. મેં કીધું લેતા હોય તો પછી તમે જોવો તો ખરા એ ચશ્મા પહેરીને ભાઈ લાગે છે ને હીરો જેવો. તે પછી તો હીરો ને જોઈને હિરોઈન તો ઠેકવા માંડી. ઘરે આવીને દીવા કરી લીધા અને તમને ખબર છે દીવા બીવા કરીને વારું કરીને આપણે આવી ગયા પાછા આપણી જગ્યાએ વ્લોગ એડિટ કરવા. તો તમને વ્લોગમાં મજા આવી હોય તો કાલે બીજો જોવા તૈયાર રહેજો.